જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને આર્થિક બોજા હેઠળ જીવવાનો વારો આવ્યો છે, કેમ કે આ વર્ષે કમોસમી વરસાદથી પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળતા ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા છે। ત્યારે જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં ભારે વરસાદ વરસ્યો હતો, ત્યારે 2 થી 2.5 ઇંચ જેટલો વરસાદ વરસતા ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે, જેમાં ખાસ કરીને માંગરોળ તાલુકામાં તલ, મગ, અડદ જેવા ઉનાળુ પાક વાવેતર કરવામાં આવ્યો હતો। તૈયાર થયેલા પાક પર વરસાદ વરસતા ખેડૂતોને મોટે પાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે, જ્યારે કમોસમી વરસાદ થતા કેરીના પાકને નુકસાન તેમજ ચીકુ, રાવણા જેવા પાકો પણ પવનના લીધે ખરી પડ્યા છે। ત્યારે સરકાર પાસે સહાય મળે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે। ખેડૂતોને સારો પણ નિષ્ફળ ગયો છે અને ખેડૂતોને રાજ્ય સરકાર અને કૃષિ મંત્રી સહાય કરે એના માટે મેં લેટર પણ આજે લખ્યો છે અને આવનારા દિવસોમાં ખેડૂતોને વહેલો સર્વે થાય અને જ્યાં નુકસાની થઈ છે એની સહાય મળે એવી મેં રાજ્ય સરકારને એક પ્રતિનિધિ તરીકે ભલામણ કરી છે।